જે સમય આવ્યો છે એ સમય આપણે સમયને સમય તો જાય છે તમે કેવું છે તો 5 વર્ષ પહેલા શું હતું એના પછી 10 વર્ષ પહેલા શું હતું 5 વર્ષ હવે એક વર્ષમાં કેટલો ફરક પડી જાય તમે જુઓ એક વર્ષમાં કેટલો ફરક પડે માણસના મન ફરી જાય તો બીજું નથી કહેતો પણ મનુષ્યના મન ફરી જાય હું કેમ સમય ફરે એ માણસના મન પહેલા તો એક વચન પર ચતું એ વચન ઉપર બોલે એટલે ખરા દસ્તાવેજની જરૂર નથી લાગતી કે ત્યાં કે નોંધણીની જરૂર નથી પડતી આજે દસ્તાવેજ લાવે નોંધણી કરે તો ફરી જાય તો એમ કઈ અને પેલા તો એક હતો એ શેરમાં પૂછા લેવાનું સાથી હતો પૂછો રાખતો શેરમાં પૈસા લેવા ગયો ઠીક મારા પૈસાઓ તને આમાં પણ તું કઈ જીરો રાખે એ વસ્તુ મારી પાસે શું છે એમ કરીને મૂછનો માલ આપ્યું કે લેવું છે આ મૂકી દો હું પૈસા આપીને પછી વાર લઈ ગઈ શેઠે જોયો વાંકો છે અરે કીધું શેઠ બાકાનો બાકા દેખી એ મૂછા મારે બાકાનો બાકા કે મૂછા મારે અને એને રાખ્યો એને નદીમાં રાખ્યો અને એને પૈસા પાછળ પણ મળવા એ સંસ્કૃતિની વાત કરી આજે સંસ્કૃતિમાં કોઈના બોલવામાં આજે કોનો ભરોસો રાખવાનો એક ઈશ્વરનો કે ગુરુનો બાકી બીજા કોનો ભરોસો આપણી પાસે એનો ભરોસો સાચો ગુરુનો ભરોસો એ કોઈ દાડો તમારો દગો નહીં કરે બાકી આ જે બધા છે એમના માયાની પુતળા છે આપણે બધા માનો અને માયા તો કેવી છે ખબર છે માયા તો આપણને નચાવી છે એ માયાના ચક્કરમાં જ આપણે પડેલા છે અને એને લઈને આપણે આ સંસારની બીજી આપણે માયા લાગી છે ત્યારે જવું હોય શું કરવું જેમ બહુ આવવાનું મન થાય પણ સમય નથી બહુ પ્રયત્ન કરવો સમય જ નથી મળતો સીધા લાવવાની તો નાનો છોકરો મને મળી પડે સારાની આ જે માયા એ માયામાંથી થોડો આપણને મુક્ત થવાનો આપણે એમાંથી જરા છૂટવાનો છોડવા મૂકી નહીં જવાનું આ રહીને એના રંગશાળામાં આગ લાગી તો જનક બેઠો હતો પણ પેલા બધા સંતાઈ ગયા ઉઠી ઉભા થયા કોઈ કે મારી રંગોળી રહી કોઈ બળતા પોતાના લઈને દોડ્યા જમે ગયા બેસી ત્યારે અષ્ટાવકારે પૂછ્યું અષ્ટાવકારે પૂછ્યું કે હે રાજન તમે કેમ નહીં ગયા તમારો કપડાં બની જાય અને આવું તો ત્યાં કપડાં ઉભેલા તે લેવા ગયા જયારે જનક રાજાએ કીધું કે હું જયારે આવ્યો ત્યારે ભગવાને કીધું કે તને હોપું છે હું એને હોપીને આવ્યો છે અને હું શું કરવાનું જેને કરવાનું એને હોપ્યું છે અને પછી ખરેખર આ શાંત થઈ અને કશું નહીં બોલું આજે હું તમને પ્રથમ બોલી ગયું કારણ કે તમને ખ્યાલ આ તો મારો અનુભવ જેવા છે અમે અનુભવ થવો જોઈએ લાગશે બધું આવી દીધું પછી પાછા પેલું ખરું પણ ભૂલ થોડું એટલું બધું રહેવાનું ધ્યાન આપણે વ્યવહાર તો કરવાનું પછી વ્યવહાર તો કરવા છે જે હું તો સોંપ્યું છું એ તો સોંપ્યું છે જરા કહે તો મેં સોંપી દીધું છે ભગવાન ક્યાં ગાય કારણ કે એને લોકો એના માટે તો શું કહેવું આ ત્યારે પેલા બધા એમ થઈ ગયું આપણે આ જનકની નહીં ગમતી આ ખરોડી છે એ જનક રીતે કહેવામાં આવે પોતાના શરીરનું ભાન નથી પોતાના શરીરનું ભાન એનો એક હાથ તો આદમીમાં મળે અને બીજો હાથ તો સ્ત્રીના થન ઉપર ત્યારે એને પૂછ્યું બંને સરખું છે એને નહીં કહેવામાં આ બેઠેલા છે એ જે સમજે છે ને એ ભણેલા નથી સમજતું હું ત્યારે એવું મને બેઠેલા છે એ જેટલું જેની પાસે જ્ઞાન છે એવું બધા ભણેલા વાળા એનું તમને જ્ઞાન અને એ કરી બતાવો વાત આજે
આજે જો આ લોકોને સમજતું ન હોત તો આટલા બધા તમારે ઉભરાવે, આટલો ખર્ચો વેચીને, આટલો ખર્ચો વેચીને સમાજે આવે કે ભાઈ હું તો બોલે પણ આપણને સમજ નથી પડતી, પણ એક ને સમજ પડી, એક સમજ પડી. આજે તો અંદર 30 વર્ષ થયા, 12 વર્ષનું એક તપ કહેવાય, બરાબર છે, એનું તો એક તપ તો થઈ ગયું. તો એક તપ થાય એમાંથી કંઈક તો મળે. અને મેં નક્કી કરી દીધું કે જે ઉપનિષદ હોય, વેદો હોય, પણ મારે કહેવાય ગુરુ તરીકેની મારી ફરજમાં મેં નથી કીધું, આ લોકો નથી સમજાતું એમ કરીને હું કહું. અને એમને નથી સમજાતું તો એમાં ખામી મારી છે, એમ તમારી નથી. જો તમને મારું પ્રવચન ન સમજાય તો તમે એમ માનજો ગુરુદેવની ખામી તમારી. કારણ કે હું તમને એક તો સમજાવવાનો પ્રયત્ન કરું, આ બધું જે ઉપનિષદમાંથી એકદમ ડાયરેક્ટ કરીને નિત્યના થલમાં લાવીને તમને વાર્તા રૂપે સમજાવું. ત્યારે મને થોડુંકમાં સમજાતા આવડે અને બીજી ઘણી મોટી વાતો કરતા આવડે, એ હું વાતો કરું તો તમે એમ કહેશો ગુરુદેવ બહુ જ્ઞાની છે. ત્યારે હું એમ પૂછ્યું કે ગુરુદેવ જ્ઞાની છે, વાત સાચી, પણ ગુરુદેવ જ્ઞાન કોઈને ગુરુદેવ જ્ઞાનનો કોઈ ઉપયોગ કરે કોઈ નહીં કરે તો ગુરુદેવ જ્ઞાની નથી. મારા જ્ઞાનનો જે ઉપયોગ થતો હોય એનું તમે આશ્ચર્ય ઉતારતા હોય તો તમને આ ચરણ મળે, આચરણો ઉતારતા હોય. અને એ આચરણમાં જયારે તમે સારો આવે તો બરાબર સમજાય છે. ઘણા જેવા છે, અરે આ બહેનો મારી આ દીકરીઓ એક જગ્યાએ ગયેલી ત્યાં પેલો મહારાજ हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।